નમસ્કાર મિત્રો, ગુજરાત એપીએમસી ભાવમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે, ગુજરાતના કયા વિસ્તારોને તેનો સૌથી વધુ લાભ મળશે અને આગામી દિવસોમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે। હાલમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ઓડિશા પરથી આગળ વધીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ નજીક પહોંચી ગઈ છે। ગઈકાલે તે ડિપ્રેશન તરીકે સક્રિય હતી, હવે થોડી નબળી પડી હોવા છતાં હજુ પણ અસરકારક છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે। હવામાન મોડલ મુજબ આ સિસ્ટમ 30 જુલાઈની મોડી રાત્રે છોટાઉદેપુર રાજપીપળા તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। ગુજરાતમાં પ્રવેશ કરતી વખતે તે લો પ્રેશર સિસ્ટમ તરીકે સક્રિય રહેવાની શક્યતા છે। આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। હવે વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છની। અત્યાર સુધી આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે, પરંતુ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન અહીં પણ મધ્યમથી સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। દ્વારકા, જામનગર, પોરબંદર અને પશ્ચિમ કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ખેડૂતો માટે લાભદાયક વરસાદ મળી શકે છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, થરાદ, વાવ, પાટણ, મહેસાણા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે। એકંદરે 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ મજબૂત ચક્ર જોવા મળી શકે છે। જો તમને આવી જ હવામાનની સાચી અને સમયસર માહિતી ગમતી હોય તો ગુજરાત એપીએમસી ભાવ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો। આભાર।